સહિત દેશમાં ઇંધણની અછતની વાતો એ ખૂબ ચાલી રહી છે અને એ વચ્ચે ખૂબ મોટા સમાચાર મળી રહ્યા છે. દેશમાં હવે E85 પેટ્રોલ આવી રહ્યું છે. સામાન્ય પેટ્રોલ કરતા એ સસ્તું હશે અને E85 ઇંધણને લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર તમામ એ પૂરતી તૈયારીઓ કરી રહી છે અને E85 ઇંધણ સામાન્ય પેટ્રોલની તુલનાએ ઘણું સસ્તું હશે એવું પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું. સાથોસાથ પેટ્રોલની એક તરફ વધતી કિંમત અને એ વચ્ચે આ જે સામાન્ય જે પેટ્રોલ 85% ઇથેનોલ 15% પેટ્રોલનું મિશ્રણ એ E85 ઇંધણમાં હશે. સાથોસાથ ફ્લેક્સ ફ્યુઅલ કારની લોન્ચિંગ સમયે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી આ બોલ્યા એટલે ટૂંક જ સમયમાં E85 ઇંધણ મળશે અને ગુજરાત સહિત દેશમાં એક તરફ ઇંધણની અછતની વાતો અને એ વચ્ચે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર એ પેટ્રોલિયમ મંત્રી તરફથી. તો હવે જ્યારે E85 નામનું આ ઇંધણ આવી રહ્યું છે ત્યારે આ છે શું તો એ પણ આપણે સમજી લઈએ. ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ઇંધણનો કયો પ્રકાર છે. તો E85 ઇંધણ શું છે અને ખાસ કેમ છે? તો ખાસ પ્રકારનું આ એક ઇંધણ છે અને આ ખાસ પ્રકારના ઇંધણમાં 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથોસાથ આ ખાસ પ્રકારના ઇંધણમાં 85% ઇથેનોલ છે. માત્ર ફ્લેક્સ ફ્યુઅલ વાહનોમાં જ તેનો ઉપયોગ આ જે ખાસ પ્રકારનું જે ઇંધણ છે તેમાં એ કરવામાં આવે છે. સાથોસાથ ટૂંક સમયમાં સરકાર E85 સાથે જોડાયેલા નિયમો એ જાહેર કરશે અને સાથોસાથ ટૂંક સમયમાં સરકાર E85 સાથે જોડાયેલા નિયમ એ જાહેર કરી શકે છે. શરૂઆતમાં દિલ્હી, NCR, મુંબઈ, પુણે, નાગપુરમાં E85 ફ્યુઅલ સ્ટેશનની એ શરૂઆત થશે. તો શરૂઆતી જે દોડ છે એ આ મોટા શહેરોમાં મેગા સિટીમાં થશે અને 2027ના અંત સુધીમાં મોટા શહેરોમાં 5000 E85 ફ્યુઅલ સ્ટેશન એ ઉભા કરી દેવામાં આવશે, જેનાથી ખૂબ મોટો ફાયદો થશે. સાથોસાથ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પહેલા જ એ પ્રસ્તાવ આપ્યો હતો E85 ઇંધણને લઈને અને સાથોસાથ મહત્વપૂર્ણ બિંદુ એ છે કે પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય પહેલા જ આ પ્રસ્તાવ એ આપ્યું છે. તો આ છે E85 એ ઇંધણ જે ખૂબ ખાસ રહેવાનું છે અને પેટ્રોલિયમ મંત્રીએ આ મહત્વપૂર્ણ અપડેટ આપ્યા છે કે હવે આગળના સમયમાં E85 પેટ્રોલ જે સસ્તું રહેશે, દેશવાસીઓ માટે ખૂબ સસ્તું રહેવાનું છે. ત્યારે કેટલો ફાયદો પહોંચાડે છે એ તો આવનારો સમય જ આપણને બતાવશે.